કેમ છો બધા? મજામાં? તો અત્યારે રાતના વાગ્યા છે 11 શનિવાર અને જમી લીધું છે અમે બધાએ. મેં દવા પી લીધી છે મસ્ત અને બેઠી હતી. તો જમ્યા પછી હું બહાર તો આંટા મારવા જઈ નથી શકતી, પણ ઘરમાં 4 ડગલા ફરીને બેસી જવાનું. પણ આજે સારું છે. બપોર હજી સારું નહોતું. મમ્મી જેવા આવ્યા ઘરે અને સંસ્થામાં આજે કામ હતું એ ગયા હતા. જ્યાં ગોદડીઓ ભરવાનું કામ કરે છે એ ઓફિસની સાફ સફાઈનું કામ કરવાનું હશે. 6-7 બહેનોને એક સાથે બોલાયા હતા. એ ગયા હતા બપોરે. તો જેમીન સાથે હતો. પછી હમણાં 4-4:30 આવ્યા મમ્મીને. ભાઈ ગઈ એક ટાઈમે આવ્યો કામેથી. પછી પૂછ્યું કે કેવો છે પેલો દુખાવો? તો સારું તો નથી. ટ્યુબને દવાઈ જઈને પછી બધું વાત કરીને લઈ આવ્યા અને બસ માતાજીની દયાથી સારું છે. 2-2.5 કલાકમાં જ દુખાવામાં ફરક પડી ગયો. તો એ બહુ સારું કર્યું. કાલ તો આખી રાત ઊંઘી જ નથી. બાપરે. અને હા સાંભળો, મારો પાણીપુરીવાળો વિડીયો જોયો તો? પાણીપુરી પાણીપુરી પાણીપુરી. સો આજે તો મેં નિમેશજીને કીધું કે મને છે ને કોઈ હોટલનો પુલાવ ખવડાવો ને. મને એવું પુલાવ ખાવાનું મન થાય છે. એટલે ઘરનું નહીં, બહારનું અથવા કોઈક બીજાને કોને મને બનાવીને ખવડાવે. હું ખાઉં કેટલું ખબર? બધું 3 ચમચી. અને એમાં નખરા આખા ગામના. હમ તો હમ હે ભૈયા, હમ તો હમ હે ભૈયા. તો બસ 1 તારીખે પાછું જે એડમિટ થવાનું થશે એની પહેલાં પાછું મારે એકદમ મસ્ત સ્ટ્રોંગ અને હેલ્ધી થવાનું છે, જેથી બીજી કીમોની સાયકલ માટે હું તૈયાર થઈ જાઉં. હું તો થઈ જ જઈશ, મને તો ખબર જ છે. મારે નખ બી કાપી નાખ્યા. જેવા એડમિટ થઈને જેવા ઘરે આવ્યા હતા ને સોમવારે, બપોરે મારા નખ જે દિવસે કાપી નાખ્યા હતા અને 1 અઠવાડિયામાં વધ્યાય નથી. શાંતિ. આ હાથના કાપી નાખું છું, બંને કાપી નાખું છું. પગના થોડા વધ્યા છે એ બી કાપી નાખીશ. મને છે ને હું બધા વિડીયો ને રીલ ને એવું જોતી હોય તો મને એવો વિચાર આવે કે બસ જલ્દી સ્વસ્થ થઈ રહી છું, મસ્ત થઈ રહી છું. પાછા હું ને નિમેશજી જેમ ફરવા જતા દર સન્ડે ક્યાંક ને ક્યાંક, એમાં ખાસ કરીને મંદિરો હતા. તો અમે બંને બધે ફરવા જઈ રહ્યા છીએ અને મજા મસ્ત કરી રહ્યા છીએ. અને નિમેશજી સામેથી મને પાણીપુરી ખવડાવી રહ્યા છે. મારી મમ્મી તો થાકીને લોથપોથ થઈ જાય છે, કેમ કે સવારે વહેલા ઉઠવાનું, રાત્રે હું 2-3 વાર ઉઠું તો પછી વોશરૂમ મને લઈ જવાનું. દિવસે બી હોય તો બૂમા રાડા કંઈક ને એમની કરતી જ હોય. મારું ખાવા પીવાનું આ તે બધું. મહેમાન આવે છે આખા ગામના, એમને સંભાળવાના, ઘરનું કામ, રાંધવાનું. લા 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 લા. મને ગીત ગાવાનું બી મન થાય છે. મને કોઈ ગીત આખું નહીં આવડતું. કયું ગીત ગયું છે? મને ગુજરાતી ઘણા આવતા હતા, એ હમણાંથી તો નહીં આવડતા.
એક વસ્તુ ખબર પડી ગઈ કે સિઝન પ્રમાણે જ ખાવાનું ખોરાક કરવાનું. પર હું થોડી પેલી બાજુ જતી રહું. મચ્છરની અગરબત્તી મૂકી છે ને મમ્મીએ એટલે. રાત્રે આખું રિઝલ્ટ લઈ જાય છે મોબાઈલનું. પણ હવે હું રસોડામાં બેઠી છું. વચોટ રૂમમાં હું મમ્મી સૂઈએ છીએ, માતાજીવાળા રૂમમાં. જેમીનનો ભાઈ. જીવનમાં ઘણું બધું હવે મને એવું થાય છે, આજથી 1 વર્ષ પહેલાંની વાત કરું કે આજથી 1 વર્ષ પહેલાં મારું પેટ ટમી સારું એવું છે, મતલબ લાગે વારસાગત જ છે. તો મોટું તો કેમનું પેટ ઓછું કરવું, વજન કેમનું ઓછું કરવું, ડાર્ક સર્કલનું શું કરવું, કેમ ઓછા કરવા, બધા દાગા અને ખીલ થાય છે, કેવી રીતે મટાડવું, વાળ સિલ્કી કેમ ના કરવા. આ બધા વિષયોમાં ઉલઝેલી સુરેખા. કદાચ આ અઠવાડિયામાં તમે શાંતિથી મારી જાતને અરીસામાં નથી નિહાળી. અઠવાડિયા શું, બહુ લાંબા ટાઈમથી. ને મને લિપસ્ટિક લગાવવાનો બી અલગ અલગ કલરનો શોખ બહુ. તો એ બધી શોખ મોજ આ બધામાં હવે આ સમયમાં હવે બસ એવું થાય, બસ સ્વસ્થ થઈ જાઉં, ઘોડા જેવી થઈ જાઉં, દરેક વસ્તુ ખાઈ શકું અને હરી શકું, જાતે જ દોડતી દોડતી જતી રહું કંઈક લેવા, એક્ટિવા ચલાવું, ફરું. એ બી કેટલો મજાનો આનંદ છે. એ પળોને હવે મને અહેસાસ થાય છે કે એ પળોનું કેટલું મહત્ત્વ છે. 3 કલાક ટ્રાવેલિંગ કરી લેતી અહીંયાથી ગામડે જતા. બસ એ બધો સમય એ જ હેલ્ધી બોડીમાં રહે, એનાથી બી હેલ્ધી થઈ જાય. જવારે જવા દઈશ એક્ટિવા. હન. મારે સ્વસ્થ થઈ જવું છે, એકદમ આમ નખમાંય દુઃખ ના હોય એવું હેલ્ધી થઈ જવું છે. બસ બધા મારી ખબર કાઢવા આવે ને ઘરે તો વાતો કરતાં કરતાં રડી જાય કે કેટલા લાંબા ટાઈમથી બસ મહેનત જ કરતા જોઈ. તે હવે બધા સુખના દિવસો આવ્યા હતા, બધું સારું થયું હતું. તો કે આવી તારી તબિયત થઈ ગઈ, હવે તો તારા લગ્ન હતા. તે બધું થાય ઘડીક વાર માટે, પણ પછી થાય હજુ સરસ રીતે થશે. આટલા થોડા દિવસો સહન કરી લઈએ. ચલો પછી માં મોજે દરિયા કરી દેશે. બધું સરસ બેસ્ટ ને શ્રેષ્ઠ, એકદમ સ્વસ્થ બધા જ. કેવી મજા આવશે, બહુ મજા આવશે. આજે બધા મહેમાન આવ્યા હતા ને મારા મમ્મી નિમેશજીના વખાણ કરતી હતી કે મારા જમાઈ કે મારે તો કે મારે ચિંતા નહીં, કે બધું એ જ કરે છે. કે એમ કે અમારા સુરેખાને એવું કહેતા હતા કે દવાને લીધે વાળ ખરી જશે ને, તો કે હું એ ટપલું કરાવી દઈશ. અને બધા નજર ના લાગે એમને. બધા કે તમે બંને કેવા રમકડાની જેમ અહીંયા બહાર ઊભા હોય તો વાતો કરતા હોય, મસ્તી કરતા હોય, હસતા હોય, અને અચાનકનું કેમનું થઈ ગયું નહીં. કેમ કે નોર્મલી એમનું કેવું ખબર, એ અહીંયા આવે ને તો ભાઈ રોડ ઉપર જ્યારે અહીંયા ઘરની બહાર ઊભા તો એમને બધું સૂઝે, મસ્તી સૂઝે. એટલે ભાઈ કંઈક ને કંઈક એવું બોલીને જાય એટલે હું હસું
પછી મને શું કે ખબર, મસ્તી ના કરતી હો તું, હું ઘરે જાઉં છું એટલે તું હવે એકલી થઈ મસ્તી ના કરતી. એટલે પછી હું કંઈક ને કંઈક એવી વાત કરે કે હું હસી દઉં. તો એ બધું મતલબ બધા જોવે ને, કોઈક તો નજર તો હોય જ બધાની, કોઈ કંઈ બી હોય મને લેવા આવે મૂકવા આવે. हम तो ऐसे हैं भैया, हम तो ऐसे हैं भैया. જીવન બહુ જ મજાનો છે. બસ શરીર સ્વસ્થ રહેવું જોઈએ. આ દર્દથી દૂર થવા કેટલા દર્દ લેવા પડે છે, એ તો જેને દર્દ છે એને જેને પૂછો. મને એ લોકો ઉપર વધારે પ્રાઉડ થાય છે. સોશિયલ મીડિયા થકી કંઈક ને કંઈક હેલ્પ કરવા મારી આતુર છે. મને હાશકારો દેવા, હમણાં પૈસાનું છે તો મને એ રીતે મદદ કરે. તો એમાં એવું નથી કે એ લોકોને તકલીફ નથી, એમને છે, પણ છતાંય મારા દુઃખનો ક્યાંક ને ક્યાંક ભાગ બની રહ્યા છે. એનો આનંદ એક થાય. નિમેશજી આજે મને કે તું બહુ નસીબદાર છે, લોકો તારો કેટલો સાથ આપી રહ્યા છે, લોકો તારી કેટલી દુઆઓ કરી રહ્યા છે તારી માટે. પણ બહુ આનંદ થાય સાંભળીને, બહુ આનંદ. થેન્ક યુ બધાનો, બહુ બહુ થેન્ક યુ મને સાંભળવા માટે. મારું હૃદય હળવું થઈ જાય. હું તો વિડીયો બનાવીને મૂકી દઉં બક બક કરીને, તો મારું હૃદય હળવું થઈ જાય. એના સાથ આપવા માટે, સહકાર આપવા માટે, મને આખા ગામના આશીર્વાદ આપવા માટે થેન્ક યુ તમારા બધાનો. હું જીતી બતાવીશ ને હું જીવી બતાવીશ, જોઈ લેજો. હું રાખું છું મારું ધ્યાન. દુખાવો ઘણી વાર એટલો થાય કે થાક લાગી જાય મને થોડી વાર માટે, પાછી હિંમત મળી જાય. નિમેશજીનો ફોન મેસેજ આવી જાય, મમ્મીનો જોવું, ભૈલાનો, કંઈ થાય ના હજુ હાલ નહીં માં. ચાલો સૂઈ જાવું છે. થોડી વાર થયું વાત કરી લઉં બધા જોડે તો મન થોડું આમ મસ્ત ઊંઘ આવે એમ. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. જેની નીંદર લેજો, ગરમી બહુ છે, પાણી વધારે પીજો, ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવાનું, ગરમ ખોરાક બિલકુલ નહીં. જેટલા સ્પીડમાં બગાસ આવે ને એટલા સ્પીડમાં નીંદર આવતી હોય તો બહુ સારું હતું. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.